બાપા તમારું નામ અને ગામ કયો? મારું ગામ ઘોસડી, હા. કેશવ રાજા, તાલુકો? તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. તમને શું થયું હતું? મને પેટને હુમલો આવ્યો હતો. આ હુમલે આ મશીનથી સારું છે મને. કયું મશીન? ક્યાં? આ જો મશીનથી? હવે છે ને ના હું તમને કહું, બાપાને છે ને પેરાલિસિસનો એટેક આવ્યો હતો અને 5 તારીખે આવ્યો હતો, બરાબર, 2 દી પહેલાં 5 તારીખે પેરાલિસિસ એટેક આવ્યો હતો 3:30 વાગે. 3:30 વાગે એટેક આવ્યો હતો. હવે ત્યાંથી તાત્કાલિક એને દવાખાને 4 વાગે દાખલ કર્યા, અડધી કલાકમાં. ત્યાર પછી ડૉક્ટરે રિપોર્ટ કર્યા તો ડૉક્ટરે કીધું કે પેરાલિસિસનો એટેક છે. અને ત્યારબાદ મારો કોન્ટેક્ટ થયો, મારા મિત્ર છે રાયસીભાઈના પપ્પા છે, એટલે 6 વાગે 6:19 મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો 6:19 મેં જે ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે જે પરિસ્થિતિ હતી, કેમ કે ડૉક્ટર મારી સામે ચેક કર્યું, રિપોર્ટ કર્યા, તો ત્યારે એને પગમાં બોલપેન લગાવીને પણ એને ચેક કર્યું કે શું છે. બાપાને નામ બોલાવ્યું તો બાપા નામ ન બોલી શક્યા, મોઢું નહોતા હલાવતા. ટૂંકમાં 2-5 જેવી પરિસ્થિતિમાં હતા, ઓક્સિજન ઉપર હતા. ડૉક્ટરની પરમિશન લઈને આપણે થેરાપી ચાલુ કરી. આ ટેરાસ ફ્રીક્વન્સી છે, પ્રાઇફ કંપનીનું આ પ્રો ડિવાઇસ છે. આ ડિવાઇસથી થેરાપી દેવાનું ચાલુ કર્યું. 1 કલાક થેરાપી એવી હતી. 30 જ મિનિટની અંદર દાદા ઊભા થઈ ગયા. ઊભા થઈ છે ને એને ચા માંગી, પાણી માંગ્યું અને પછી એને ચીકુ શેક પણ પાયું અને હાથમાં લઈને પીધું હતું. તો એ પણ વિડીયો આગળનો મારી પાસે વિડીયો છે. તો આ પરિણામ છે. તો તમને શેનાથી સારું થયું? હા, મશીનથી. મશીનથી કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે જો આ ત્રીજો દી છે, ઓકે છે. બીજે દિવસે MRI રિપોર્ટ કર્યા તો એ રિપોર્ટ પણ બધા નીલ હતા, કોઈ પણ જાતનો કંઈ પ્રોબ્લેમ નથી. બીજું કે જ્યારે પેરાલિસિસ આવ્યો ત્યારે છે ને મોઢામાં પીવામાં, પાણી પીવામાં થોડો પ્રોબ્લેમ હતો. તો એ પણ થેરાપીમાં પછી 2 કલાક પછી રાત્રે 12 વાગે ચીકુ શેકનો આખો ગ્લાસ પીધો, એક પણ ટીપું પડ્યું નહોતું અને કમ્પ્લીટ છે ને એ પીવા માંડ્યા. તો મિત્રો આવા રિઝલ્ટ છે આના. એટલે કે આ ટેરાસ ફ્રીક્વન્સી છે ને, આ ફ્રીક્વન્સીનું કામ શું છે તો બ્લડ વેસલ્સ ઉપર કામ કરવાનું અને શરીરના સેલ ઉપર કામ કરવાનું. તમારો કોન્ટેક્ટ નંબર બોલો. મારો કોન્ટેક્ટ નંબર છે 9798 6057 પિન્ટુ ગાલધા મારું નામ છે. જેતપુરથી છું હું. થેન્ક યુ. મિત્રો, આ વિડીયો આગળ શેર કરજો, કોક પણને કાયમ આવશે. આ કોઈ પૈસા કમાવાની વસ્તુ નથી, કોકનું સારું કરવાનું છે. એટલે મારો ભાઈ બધા વિડીયો આગળ શેર કરજો. આ કોન્ટેક્ટ નંબર છે પિન્ટુભાઈના. જય ગૌ માતા, જય ભારત માતા.